गुड मॉर्निंग, जय श्री कृष्ण। लास्ट लेक्चर में આપણે પહેલો લેક્ચર કાર્ય ઉર્જા અને પાવર ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરી, જેની અંદર આપણે બે સદિશનો અદિશ ગુણાકાર અને સદિશ એનો બી પરનો પ્રક્ષેપ અને બીનો એ પરનો પ્રક્ષેપ આટલે સુધી આપણે ચર્ચા કરી। અને બીજું કાર્ય ઉર્જા પ્રમેય, ગતિ ઉર્જાનો ફેરફાર પદાર્થ પર બળ લગાડતા તેના વડે થયેલા કાર્ય જેટલો હોય છે એટલે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ, આટલું આપણે કમ્પ્લીટ કર્યું। ત્યાર પછી આજના લેક્ચરમાં ખૂબ અગત્યનો ટૉપિક છે કાર્ય। તો કાર્ય કોને કહેવાય પહેલાં તો સૌથી પહેલાં તો એની વ્યાખ્યા માટે ચર્ચા કરીએ। કાર્ય બળ અને તેના વડે થતા સ્થાનાંતર સાથે સંકળાયેલ છે। કાર્ય છે, કાર્ય એ બળ અને એ બળ વડે થતું સ્થાનાંતર તેની સાથે સંકળાયેલ છે એવું કહી શકીએ આપણે। કોઈ બી પદાર્થ છે એના ઉપર બળ લગાડીએ અને એ પદાર્થનું શું થાય? સ્થાનાંતર। તો આપણે એવું કહી શકીએ કે અહીં કાર્ય થયેલું છે। ફોર એક્ઝામ્પલ આપણે એક આકૃતિની અંદર બતાવીએ પણ કે ભાઈ આ એક એમ દળનો બ્લોક છે, એમ દળનો બ્લોક છે, એના ઉપર આપણે થીટા ખૂણે બળ લગાડીએ છીએ। કેટલા ખૂણે બળ લગાડીએ છીએ? થીટા ખૂણે। આ થીટા ખૂણે બરાબર છે સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે છે। એમ દળના પદાર્થ ઉપર અચળ બળ એફ વેક્ટર લગાડતા, એમ દળના પદાર્થ પર અચળ બળ એફ લગાડતા પદાર્થનું ડી જેટલું સ્થાનાંતર થાય છે, ખસીને ડી જેટલું સ્થાનાંતર થાય છે। તો આની ઉપર બળ લગાડતા એ પદાર્થ ખસીને અહીંયા પહોંચે છે એટલે કહેવામાં આવ્યું છે ડી જેટલું શું થાય છે? સ્થાનાંતર। એ પદાર્થનું ડી જેટલું શું થાય છે? સ્થાનાંતર। બળ લગાડતા ખસીને આ ડી જેટલું સ્થાનાંતર થાય છે એવું આપણે કહી શકીએ। તો આના આધારે કાર્યની આપણે વ્યાખ્યા આપી શકીએ। તો વ્યાખ્યા આપતા પહેલાં આ થીટા ખૂણો છે તો એના બે ઘટકો વિચારી શકીએ આપણે, એફ કોસ થીટા અને આ જે ઘટક છે એ થશે એફ સાઇન થીટા, જેની આપણે જરૂર નથી। એફ કોસ થીટા, એફ સાઇન થીટા। તો કાર્યની વ્યાખ્યા મુજબ આપણે એવું કહી શકીએ કાર્ય બરાબર સ્થાનાંતર ગુણ્યા બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક। સ્થાનાંતર ગુણ્યા બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક। તો સ્થાનાંતર છે ડી અને બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક થઈ જાય એફ કોસ થીટા। તો આપણે આ લખી શકીએ એફ ડી કોસ થીટા। તો કાલે ભણી ગયા એફ ડી કોસ થીટા એટલે આપણે લખી ગયા એફ વેક્ટર ઇન્ટુ ડી વેક્ટર। તો કાર્ય બરાબર ડબલ્યુ બરાબર એફ વેક્ટર ઇન્ટુ ડી વેક્ટર। કાલે બી ચર્ચા થઈ ગઈ છે આપણે એની। તો કાર્યનો એકમ જે છે એ જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ। અને પારિમાણિક સૂત્ર 1-2 પારિમાણિક સૂત્ર જૂલ માટે 1-2 એટલે mLT। તો 1-2 યાદ રાખવા માટે m1L2T-2 તો કાર્યનું પારિમાણિક સૂત્ર। ત્યાર પછી હવે આપણે કાર્ય છે પદાર્થ ઉપર બળ લગાડતા થયેલું કાર્ય એ ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અથવા તો કેવું હોઈ શકે છે? શૂન્ય પણ હોઈ શકે।
કાર્ય છે એ ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. તો 1 by 1 કિસ્સાઓની આપણે ચર્ચા કરશું. એમાં પહેલો પોઈન્ટ છે આપણી સામે ધન કાર્ય. ધન કાર્ય માટે વાત કરીએ તો ધન કાર્ય ક્યારે થાય તો કે થીટા લઘુકોણ હોય. મતલબ આ જે થીટા છે એ 90 કરતાં નાનો હોય. પહેલી કન્ડિશન થીટા ઇઝ લેસ ધેન 90, મતલબ લઘુકોણ. જો થીટા લઘુકોણ હોય, જો થીટા લઘુકોણ હોય તો થયેલું કાર્ય કેવું છે? ધન છે. જો થીટા લઘુકોણ હોય તો થયેલું કાર્ય છે એ કેવું છે? ધન. કેના આધારે? કે W બરાબર FD cos થીટા. તો આનો આ જ ડાયાગ્રામ આપણે વિચારી શકીએ છીએ. અહીંયા વિચારેલું થયેલું કાર્ય ધન ક્યારે કે થીટા છે એ 90 કરતાં કેવો હોય છે? નાનો. તો આના જ ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ અહીંયા જે થીટા આપણે બતાવ્યો છે એ 90 કરતાં કેવો બતાવેલો છે? નાનો. આનો આ ડાયાગ્રામ એમાં રિપીટ આવશે. આ જે થીટા છે એ 90 કરતાં નાનો છે. F cos થીટા. તો જે થયેલું કાર્ય છે એ આપણને કેવું મળે છે? ધન મળે છે. દાખલા તરીકે આપણે વિચારીએ કે જ્યારે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, જ્યારે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થીટા બરાબર 0, મતલબ બળ અને સ્થાનાંતર બેની દિશા કેવી હોય? એક જ. તો થીટા બરાબર શું થાય? 0. તો જ્યારે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થીટા બરાબર 0 એ મુક્ત પતન કરે, મતલબ mg અને સ્થાનાંતર પણ એ જ બાજુ છે. બળ અને સ્થાનાંતર જે બેની દિશા છે એ કેવી છે? એક જ છે. ત્યારે બરાબર છે બળ અને સ્થાનાંતર બેની દિશા કેવી છે? એક જ. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થીટા બરાબર 0 એ મુક્ત પતન કરે તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેવું છે? ધન છે. ફોર એક્ઝામ્પલ, કોઈ બી એક દોરી છે, બરાબર છે, અને એ દોરીને આપણે ખેંચીએ તો એની અંદર કયું બળ લાગશે? ખેંચાણ બળ. દોરી ખેંચો તો કયું બળ લાગશે? ખેંચાણ બળ. અને જે બાજુ તમે ખેંચો છો, જે બાજુ બળ લાગે છે એ જ બાજુ એનું શું થાય છે? સ્થાનાંતર થાય છે. તો બળ અને સ્થાનાંતર બે એક જ દિશામાં છે તો થયેલું કાર્ય કેવું કહી શકાય? ધન. અથવા કૂવામાંથી તમે પાણી ભરેલી ડોલ બહાર ખેંચો, બરાબર, તો પાણી ભરેલી ડોલ બહાર ખેંચો ત્યારે ખેંચાણ બળ અને ડોલનું જે સ્થાનાંતર છે એ બે કઈ બાજુ થાય? એક જ બાજુ થાય. સીધી રીતે સમજી શકીએ છીએ. તો થીટા 0 થાય ને જેના આધારે કાર્ય છે એ કેવું મળશે? ધન. તો દાખલા તરીકે જ્યારે દોરીને ખેંચવામાં આવે, દાખલા તરીકે જ્યારે દોરીને ખેંચવામાં આવે ત્યારે ખેંચાણ બળ, દોરીને ખેંચવામાં આવે ત્યારે ખેંચાણ બળ અને સ્થાનાંતર સમાન દિશામાં થાય તો ખેંચાણ બળ વડે થયેલું કાર્ય જે છે એ કેવું કહી શકીએ? ધન થાય. તો થયેલું કાર્ય સીધી ટૂંકીને લોજિક વાત બરાબર છે. થીટા 90 કરતાં નાનો, તો થીટા 90 કરતાં નાનો એટલે કોસ થીટાનું મૂલ્ય ધન, એટલે થયેલું કાર્ય આપણને જે છે એ ધન મળે. ત્યારબાદ ઋણ કાર્ય. તો ઋણ કાર્યની અંદર થીટા ઇઝ ગ્રેટર ધેન 90, 90 કરતાં મોટો. થીટા જે છે એ 90 કરતાં મોટો. તો કોસનું મૂલ્ય ઋણ મળે આપણને, એ આપણને ખબર છે, કોસ થીટા. જો થીટાનું મૂલ્ય ગુરુકોણ એટલે 90 કરતાં મોટો ગુરુકોણ હોય તો થયેલું કાર્ય
ઋણ છે અને કાર્ય ઋણ મતલબ એ જે બળની ગતિનો શું કરે? વિરોધ કરે છે, એટલે થયેલું કાર્ય છે એ ઋણ. કેવી રીતે? તો એની અંદર પણ આપણે આ એક બ્લોક છે, બ્લોકની અંદર આ સ્થાનાંતર છે, ગતિની દિશા આ બાજુ છે ડી સ્થાનાંતર. આ જે ખૂણો છે થીટા, જે 90 કરતાં મોટો છે, ગુરુ કોણ છે, બરાબર છે. તો એના આધારે આપણે એવું વિચારી શકીએ કે અહીં થયેલું કાર્ય જે છે એ ઋણ મળશે, કારણ કે થીટા ઇઝ ગ્રેટર દેન 90. તો આવું કેની અંદર જોવા મળે? તો કે ઘર્ષણ બળ એ પદાર્થની ગતિનો શું કરે છે? અવરોધ કરે. તો ત્યારે થીટા બરાબર શું થશે? 180. મતલબ થયેલું કાર્ય જે છે એ ઋણ. મતલબ બળ અને સ્થાનાંતરની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. આ બળ અને સ્થાનાંતરની દિશા પરસ્પર વિરુદ્ધ, ત્યારે થીટા બરાબર થઈ જાય 180. અહીંયા થીટા બરાબર 0 અને થીટા બરાબર 180. બ્રેકિંગ બળ વડે ગાડી પર થતું કાર્ય પણ કેવું છે? ઋણ છે. સીધી વાત છે, તમે અચાનક ગાડી લઈને જતા હોય તો ઝડપથી બ્રેક મારશો, બરાબર છે, તો એ ગતિને અવરોધે છે અને જે હશે જાવ છો એના સ્થાનાંતર થતું એના કરતાં વિરુદ્ધ દિશામાં બળ લગાડે, તો એ જે બળ છે એ બ્રેકિંગ બળ, આપણને ઝટકો લાગે તો એ બ્રેકિંગ બળ વડે ગાડી ઉપર થયેલું કાર્ય જે પણ આપણને કેવું મળે છે? ઋણ. તો કાર્યનું મૂલ્ય ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય, અને ત્યાર પછીનો ટોપિક છે શૂન્ય ક્યારે હોય. તો હવે પછીની ચર્ચા કરીએ આપણે કાર્ય શૂન્ય ક્યારે છે. ત્યાર પછી આગળ ટોપિક થશે કાર્ય શૂન્ય ક્યારે હોય. કાર્ય છે એ ધન, ઋણ અથવા તો શૂન્ય ક્યારે? તો શૂન્ય માટે થીટા બરાબર 90, ડબલ્યુ બરાબર FD cos થીટામાં થીટા જો 90 થઈ જાય તો કાર્ય છે એ કેવું થઈ જાય? શૂન્ય. મતલબ આ પ્રમાણે આકૃતિ આપણે વિચારી શકીએ. આ છે એ સ્થાનાંતર છે ડી, અને આ છે એ બળ F વેક્ટર. બે એકબીજાને લંબ, બળ અને સ્થાનાંતર બે એકબીજાને લંબ છે, તો થયેલું કાર્ય છે એ કેવું થઈ શકે? શૂન્ય. બે વચ્ચેનો ખૂણો થીટા જે છે એ કેટલો છે? 90. હવે જેની અંદર 3 શક્યતાઓ આપણે વિચારી શકીએ કે જો F0 હોય મતલબ બળ, અથવા D0 હોય મતલબ સ્થાનાંતર, અને અથવા થીટા જો 90 હોય, તો આ ત્રણેય શક્યતાની અંદર કાર્યનું મૂલ્ય કેવું થઈ શકે? 0. બળ 0 હોય તો 0 ગુણ્યા ગમે એ 0 થઈ જાય, D0 તો 0 ગુણ્યા ગમે એ 0, થીટા 90 તો cos 90 બરાબર 0. તો અહીંયા 3 શક્યતા આપણે વિચારી શકીએ. બળ 0 હોય, સ્થાનાંતર શૂન્ય હોય અને થીટા 90 હોય, ત્યારે કાર્ય છે એ કેવું થઈ શકે છે? શૂન્ય થઈ શકે. તો બધાના આપણે એક એક ઉદાહરણ આપીએ. એમાં પહેલો મુદ્દો લઈએ. જો પદાર્થ પર લાગતું બળ કેવું હોય? શૂન્ય હોય. કેવી રીતે વિચારીએ? પદાર્થ ઉપર લાગતું બળ કેવું હોય? શૂન્ય. તો કાર્ય કેવું થાય? કાર્ય હોય તો કાર્ય કેવું થાય? શૂન્ય થાય. કેવી રીતે વિચારીએ આપણે? લીસી સરકતી સપાટી ઉપર, દાખલા તરીકે લીસી સરકતી સપાટી પરથી કોઈ બ્લોક અથવા તો ચોસલાને, લીસી સમક્ષિતિજ સપાટી ઉપર કોઈ બ્લોક અથવા ચોસલા પર બ્લોક પર સમક્ષિતિજ બળ ન
લગાડવા છતાં તેનું સ્થાનાંતર થાય છે. બળ આપણે ન લગાડીએ છતાં પણ એનું શું થાય છે? સ્થાનાંતર. તો બળ લાગતું નથી છતાં બી સ્થાનાંતર થાય છે તો કાર્ય કેવું થશે? કાર્ય શૂન્ય છે. સીધી વાત છે. એક નાનો અમથો ડાયાગ્રામ, બરાબર છે. આ એક લીસી સરકતી સપાટી છે, આના ઉપર, બરાબર છે, તમે દાખલા તરીકે એક દડો મૂકી દો તો એ દડો છે એ સરકતો કોઈ બળ નથી લગાડતા, મૂકી દો એમને તો એ સરકતો જમીન ઉપર આવી જાય. તો એ દડાનું શું થાય છે? સ્થાનાંતર તો થાય જ છે, પણ બળ લાગતું નથી. અહીંયા કોઈ બી બળ નથી. બળ કેટલું છે? 0. પણ સ્થાનાંતર થાય છે તો કાર્ય જે છે એ કેવું છે? શૂન્ય છે. બીજો મુદ્દો કે ભાઈ પદાર્થ વડે થયેલું સ્થાનાંતર શૂન્ય હોય, પદાર્થ ઉપર બળ લગાડવા છતાં પદાર્થ પર, હવે હું લગાડીએ છીએ બળ લાગતું, પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય ત્યારની વાત હતી. તો પદાર્થ પર બળ લગાડવા છતાં સ્થાનાંતર શૂન્ય હોય. હવે વાત છે બળ લગાડવા છતાં સ્થાનાંતર શૂન્ય હોય, મતલબ બીજો કેસ. તો એમાં બી બહુ સિમ્પલ વાત આપણે આપી શકીએ. દાખલા તરીકે કોઈ બી આ દિવાલ છે, એક દિવાલને, તો આ દિવાલને હું ગમે એટલો ધક્કો મારીશ આ રીતે, બરાબર છે, એ દિવાલ હટવાની નથી. તો દિવાલનું બળ ગમે એટલું મારો બળ ગમે એટલું લગાડો તો દિવાલ કાંઈ હલશે? તો દિવાલ હલશે નહીં, મતલબ કોઈ સ્થાનાંતર થતું નથી. તો કોઈ સ્થાનાંતર થતું નથી એટલે કાર્ય છે એ કેવું છે? શૂન્ય છે. ડી બરાબર 0. સાવ સિમ્પલ એક્ઝામ્પલ જેની અંદર આપણે આપી શકીએ છીએ કે કોઈ વ્યક્તિ દિવાલને ગમે તેટલો ધક્કો મારે, મતલબ એના ઉપર ગમે તેટલું બળ લગાડે, કોઈ વ્યક્તિ દિવાલને ગમે તેટલો ધક્કો મારે તો પણ દિવાલનું સ્થાનાંતર થતું નથી. અને દિવાલનું સ્થાનાંતર થતું નથી એટલે કાર્ય છે એ શૂન્ય છે. બીજો કેસ પૂરો થઈ ગયો કે સ્થાનાંતર ગમે એટલું બળ લગાડો દિવાલ ઉપર, દિવાલ કાંઈ હટવાની નથી, તો સ્થાનાંતર થવાનું નથી, થયેલું કાર્ય 0. અને ત્યારબાદ ત્રીજો કેસ છે પદાર્થ ઉપર લાગતું બળ અને સ્થાનાંતર. પદાર્થ પર લાગતું બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય. પદાર્થ ઉપર લાગતું બળ અને સ્થાનાંતર બે એકબીજાને લંબ હોય, બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ, તો પણ કાર્ય શૂન્ય. એમાં એક્ઝામ્પલ આપણે કહીએ, દાખલા તરીકે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ પર લાગતું બળ કેન્દ્રગામી હોય છે. બળ છે એ કેન્દ્રગામી હોય છે, આપણે ભણી ગયા વર્તુળ ગતિમાં. અને કણનું સ્થાનાંતર વર્તુળાકાર ગતિના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક રૂપે હોય છે. દાખલા તરીકે આપણે કીધું આકૃતિ બનાવીએ છીએ એની આ વર્તુળમય ગતિ માટે, બરાબર છે, આગલા લેક્ચરમાં આપણે ભણી ગયા ચોથા ચેપ્ટરમાં, વર્તુળમય ગતિ માટે બળ જે છે, બરાબર છે, એ કેન્દ્રગામી હોય છે. કારણ કે પ્રવેગ કેન્દ્રગામી તો બળ છે એ કેન્દ્રગામી. એટલે નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાગતું બળ છે એ કેન્દ્રગામી હોય. લાગતું બળ છે એ કેન્દ્રગામી. અને સ્થાનાંતર એ વર્તુળ ગતિના કોઈ બિંદુ પાસે, તો આ વર્તુળ ગતિનું કોઈ બિંદુ છે એના પાસે, બરાબર છે, સ્પર્શક રૂપે હોય છે. તો જેના આધારે આ બે વચ્ચેનો ખૂણો છે એ કેટલો બની શકે? 90. આ જ રીતે આપણે એમ પણ વિચારીએ, આ બીજું, આ ભાઈ ડી વેક્ટર વિચારો, તો અહીંયા બી આ બળ છે એ કેન્દ્ર તરફ અને બે વચ્ચેનો ખૂણો 90.
मतलब कहेવાનો मतलब बळ અને સ્થાનાંતર પરસ્પર એકબીજાને લંબ હોય તો ત્યારે થયેલું કાર્ય છે એ આપણને કેવું મળે છે? શૂન્ય. એક ઓર એક્ઝામ્પલ આપી શકીએ આપણે અહીંયા. સેટેલાઇટનું પૃથ્વીની આસપાસ ભ્રમણ, मतलब આપણે એને કઈ ગતિ વિચાર લેવાની? વર્તુળ ગતિ, કે જેની અંદર બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ રૂપે છે. તો કાર્ય ધન ક્યારે, ઋણ ક્યારે અને શૂન્ય ક્યારે એની આપણે ચર્ચા કરી દીધી. બેઝિક 3-4 પોઈન્ટ છે કે જેની અંદર આપણને ખબર 1 જૂલ મૂલ્ય યાદ રાખશો 10⁻7 અર્ગ. તો 1 અર્ગ બરાબર થઈ જાય 10⁻7 જૂલ. 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ. तो 1 अर्ग बराबर 10⁻7 जूल. 1 इलेक्ट्रॉन वोल्ट, 1 इलेक्ट्रॉन वोल्ट बराबर 1.6 × 10⁻19 जूल. 1 इलेक्ट्रॉन वोल्ट बराबर, બધા મૂલ્યો છે યાદ રાખવાના, 12મામાં પણ ઉપયોગી છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. 1 કેલરી બરાબર 4.186 જૂલ. 1 કેલરી બરાબર 4.186 જૂલ. અને કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁻6 જૂલ. આ મૂલ્ય છે બધા યાદ રાખવા આપણે. 1 જૂલ 10⁻7 અર્ગ, ઇલેક્ટ્રોન વોલ્ટ 1.6 × 10⁻19 જૂલ, 1 કેલરી 4.186 જૂલ અને કિલોવોટ અવર 3.6 × 10⁻6 જૂલ. તો અહીંયા કાર્યને રિલેટેડ વાત કમ્પ્લીટ કરીએ છીએ આપણે. ભાઈ કાર્ય ધન ક્યારે છે, ઋણ ક્યારે છે અને શૂન્ય ક્યારે છે. ત્યાર પછી એક નાનો અમથો ટોપિક આપેલો છે આપણને, જે ટોપિકની અંદર આરે ચર્ચા કરી દઈએ છીએ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાની સૌ પ્રથમ આપણે વ્યાખ્યા આપી દઈએ. ગતિ ઉર્જા આપણને આમ તો ખ્યાલ જ છે, પદાર્થની ગતિના કારણે તેની સાથે સંકળાયેલી ઊર્જાને શું કહેવામાં આવે છે? ગતિ ઉર્જા કહે છે. અથવા બીજી વ્યાખ્યા આપણે કાલે પણ કીધી હતી, પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? ગતિ ઉર્જા. એ રીતે પણ આપી શકીએ. અને બીજી વ્યાખ્યા પણ થાય, પદાર્થની ગતિના કારણે તેની સાથે સંકળાયેલી જે ઉર્જા છે એને આપણે શું કહીએ છીએ? ગતિ ઉર્જા તરીકે ઓળખી શકીએ. તો ગતિ ઉર્જાનું સમીકરણ બહુ સિમ્પલ છે, કે બરાબર 1/2 mv², જે m બરાબર દળ અને v બરાબર વેગ બરાબર છે. તો જેનો એકમ, ઉર્જાનો એકમ આપણે લખી શકીએ જૂલ, અને પારિમાણિક સૂત્ર m1L2T-2 જૂલ ઉર્જા માટે 1-2 ગતિ ઉર્જા, પદાર્થની ગતિને કારણે તેની સાથે સંકળાયેલી ઉર્જા એટલે ગતિ ઉર્જા, અથવા તો પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા છે એ કેવી રાશિ છે? ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે. ઉર્જા છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ, જેને દિશા હોતી નથી. તો ઉદાહરણ તરીકે ઝડપથી, દાખલા તરીકે ઝડપથી વહેતા પ્રવાહની ગતિ ઉર્જાનો ઉપયોગ કરી અનાજ દળવાની ઘંટી વડે અનાજ દળી શકાય છે. બીજું ઉદાહરણ છે, પવનની
ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને સઢવાળા વહાણ ચલાવી શકાય છે. પવનચક્કી વડે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. ઉર્જાને રિલેટેડ ગતિ ઉર્જા માટે કીધું છે આપણે કે ઝડપથી વહેતા પ્રવાહની ગતિ ઉર્જાનો ઉપયોગ કરી અનાજ દળવાની ઘંટી વડે અનાજ દળી શકાય. પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરી સઢવાળા વહાણ ચલાવી શકાય અને પવનચક્કી વડે જે આપણને ખ્યાલ જ છે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે, વીજળી પૂરી પાડવામાં આવે છે. તો અહીંયા કાર્યને રિલેટેડ આખો ટોપિક આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો આને રિલેટેડ 3-4 દાખલાઓ છે, જે દાખલાઓની હવે આપણે ચર્ચા કરીએ. ત્યાર પછી ઉદાહરણ નંબર 3 વિશે વાત કરીએ તો ઉદાહરણ નંબર 3ની અંદર એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. તો ઘસડાઈને સ્થિર થાય એટલે સીધું જ ખબર પડી જવી જોઈએ કે અહીંયા ઘર્ષણ બળ લાગતું હશે. તો આ દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન અને બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો રસ્તા વડે સાયકલ ઉપર કેટલું કાર્ય થયું હશે અને સાયકલ વડે રસ્તા ઉપર કેટલું કાર્ય થયું હશે. બરાબર ધ્યાનથી સમજવાનો પ્રશ્ન. ઉદાહરણ નંબર 3 પહેલું પૂછ્યું છે રસ્તા વડે સાયકલ ઉપર કેટલું કાર્ય થયું હશે. તો રસ્તા વડે સાયકલ ઉપર લાગતું જે બળ છે એ 200 ન્યૂટન અને વિરુદ્ધ દિશામાં છે એટલે એ બરાબર છે, જેને આપણે શું કહી શકીએ ઘર્ષણ બળ તરીકે ઉલ્લેખ કરી શકીએ. તો સાયકલ ઘસડાતી હોવાથી સ્થાનાંતર અને ઘર્ષણ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં. સાયકલ ઘસડાતી હોવાથી સ્થાનાંતર અને ઘર્ષણ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને તેથી થીટા બરાબર 180 અથવા તો પાય. તો જેના આધારે પહેલો પ્રશ્ન છે આપણો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય W બરાબર FD cos થીટા. તો અહીં બળ આપ્યું છે આપણને 200 ન્યૂટન, ડી સ્થાનાંતર 10 મીટર અને cos 180 ની કિંમત આ 2000 ગુણ્યા -1 બરાબર -2000 જૂલ. તો માઇનસ નિશાની એવું સૂચવે છે કે જે સાયકલની ગતિને રોકે છે. અહીં કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કાર્યનું ઋણ મૂલ્ય એ સાયકલની ગતિને રોકે છે. તો આ થઈ ગયો પહેલો પ્રશ્ન, રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. ડી આપ્યો તો 10 મીટર અને બળ આપ્યું છે 200 ન્યૂટન. બીજો પ્રશ્ન છે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય. તો અહીંયા આપણે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ અનુસાર સાયકલ દ્વારા તેટલું જ અને વિરુદ્ધ દિશાનું બળ રસ્તા પર લાગે છે. સાયકલ દ્વારા ન્યૂટન ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે એવું કહી શકીએ પદાર્થ ઉપર લાગતું બળ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો રસ્તા વડે સાયકલ ઉપર થતું કાર્ય અને બીજો પ્રશ્ન હવે સાયકલ વડે રસ્તા ઉપર થતું કાર્ય. સાયકલ દ્વારા તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં ક્યાં લાગે છે? રસ્તા ઉપર. તો બળ એટલું પણ
રસ્તા ઉપર તમે ગમે એટલું સાયકલ દ્વારા બળ લગાડશો, રસ્તાનું સ્થાનાંતર થવાનું નથી. તો રસ્તાનું સ્થાનાંતર થવાનું નથી એટલે સ્થાનાંતર શૂન્ય, અને સ્થાનાંતર શૂન્ય એટલે કાર્ય શૂન્ય થઈ જાય. તો અહીંયા સમજવાનું એટલું છે કે બરાબર છે, વિરુદ્ધ દિશામાં નું બળ રસ્તા ઉપર લાગે છે અને જેનું મૂલ્ય કહીએ તો કેટલું થાય, 200 ન્યૂટન છે. પરંતુ રસ્તાનું સ્થાનાંતર થતું નથી, પરંતુ રસ્તાનું સ્થાનાંતર થતું નથી. એટલું તો સમજી શકીએ, ગમે એટલું બરાબર છે બળ લગાડશો, રસ્તો તો એની જ જગ્યાએ રહેવાનો છે, રસ્તો બદલાવાનો નથી. તો રસ્તાનું સ્થાનાંતર થતું નથી એટલે સાયકલ દ્વારા બરાબર છે રસ્તા પર થતું, સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય W બરાબર FD cos θ. તો F છે એ તમારી પાસે 200, પણ આ શું થઈ જાય છે 0, અને cos θ તો 0 ગુણ્યા ગમે જવાબ થઈ જાય 0, એટલે કાર્ય છે એ 0. પહેલા પ્રશ્નમાં જવાબ આવશે 2000 જૂલ અને બીજા પ્રશ્નમાં જવાબ આવશે 0. સાયકલ વડે રસ્તા ઉપર થયેલું કાર્ય શૂન્ય છે. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર બરાબર છે બે પ્રશ્નો સારા આપ્યા છે આપણને. સ્વાધ્યાયનો પહેલો જ દાખલો બરાબર છે જબરજસ્ત સમજવાનો, બરાબર છે 1 by 1 કાર્યને રિલેટેડ. સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 6.1 દાખલો જે છે એ પહેલો, કોઈ પદાર્થ ઉપર થતા કાર્યનું ચિહ્ન સમજવો અગત્યનું છે. આપેલી રાશિ ધન ઋણ કે છે તે કાળજીપૂર્વક દર્શાવો. પહેલો પ્રશ્ન છે, દોરડા સાથે બાંધેલી બાલદી કે ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય. તો આપણે ચર્ચા થઈ ગઈ, કૂવામાંથી ડોલને બહાર ખેંચીએ તો બળ અને સ્થાનાંતર બેયની દિશા કેવી હોય છે, એક જ. તો પહેલા પ્રશ્ન માટે આપણે એવું કહી શકીએ, અહીં બળ અને સ્થાનાંતરની દિશા એક જ હોવાથી થીટા છે એ શું કહીએ કે 0. તો W બરાબર FD cos θ અનુસાર થીટા 0 એટલે આ ધન થાય, તો કાર્ય કેવું મળે આપણને, ધન. સીધી વાત છે, આપણે ઉદાહરણ આપ્યું હતું તમને, ડોલ તમે બહાર ખેંચો તો બળ અને સ્થાનાંતર બે એક જ દિશામાં થાય છે. ત્યારબાદ એમાં બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે, ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. તો આપણે એટલું સમજી શકીએ, ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે. હવે અહીંયા આપણને ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય પૂછ્યું છે, બરાબર છે. તમે આને બરાબર છે આ ડોલ બહાર ખેંચો છો, બરાબર, એટલે સ્થાનાંતર આ બાજુ છે, પણ ગુરુત્વાકર્ષણ બળ તો નીચેની બાજુ છે, બરાબર. એટલે અહીં બળ અને સ્થાનાંતરની દિશા બે પરસ્પર વિરુદ્ધ થશે. તો ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે એટલું આપણને સમજાય છે, અધો દિશામાં. એ થીટા બરાબર 180, અને તેથી W બરાબર FD cos θ અનુસાર કાર્ય છે અહીંયા આપણને કેવું મળશે, ઋણ. તો બીજા પ્રશ્નનો જવાબ, પ્રશ્ન પહેલાને ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો છે. પણ પહેલામાં માણસ વડે થયેલું કાર્ય પૂછ્યું હતું, બીજામાં આપણને ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય પૂછ્યું. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય છે એ ઋણ. ત્રીજો પ્રશ્ન છે એ સીધું જ ખબર પડી જાય આપણને, ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય. તો ઘર્ષણ વડે થયેલું કાર્ય એટલે સ્થાનાંતર અને ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં હોય, અને તેથી થીટા બરાબર 180, અને તેથી કાર્ય ઋણ. ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય તો ઋણ જ છે. નંબર 4, ખરબચડા સમક્ષિતિજ સમતલ ઉપર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થયેલું કાર્ય. તો અહીંયા ખરબચડો સમક્ષિતિજ સમતલ કીધું છે, બરાબર, સમાન વેગથી ગતિ કરતા પદાર્થ ઉપર લગાડેલું બળ. તો અહીં તમે વિચારો, રસ્તો ખરબચડો સમક્ષિતિજ સમતલ છે, પદાર્થ ઉપર બળ લગાડશો તો બળ અને સ્થાનાંતર બે એક જ દિશામાં થશે. તો અહીં બંને એક જ
દિશામાં હોવાથી થીટા બરાબર 0 અને તેથી કાર્ય ધન। ખરબચડા સમક્ષ સ્થિતિ સમતલ ઉપર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ ઉપર બળ લગાડતા બરાબર છે સ્થાનાંતર અને બળ બે એક જ દિશામાં થશે તેથી થયેલું કાર્ય ધન। ત્યાર પછી દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય। તો આ પ્રશ્નની અંદર પણ આપણે સમજી શકીએ દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે તો અવરોધક બળ એ દોલનની ગતિનો વિરોધ કરે છે એ થીટા બરાબર 180। અવરોધક બળ એ દોલનની ગતિનો શું કરે વિરોધ તો જ એ શું થશે સ્થિર થાય તો એના આધારે થીટા બરાબર 180 અને તેથી કાર્ય છે એ ઋણ। આ ટાઈપના પ્રશ્નો છે કે જેની અંદર કાર્ય ધન ક્યારે છે અને કાર્ય ઋણ ક્યારે છે। ત્યાર પછીનો દાખલો બીજો પણ આપણે ગણવાના છીએ પણ એ અહીંયા બોર્ડની અંદર આવે તેમ નથી તો એ પહેલાં આપણે ઉદાહરણ 6.4ની ચર્ચા કરી દઈએ। ઉદાહરણ નંબર 6.4 ઉદાહરણ નંબર 6.4 તો ઉદાહરણ નંબર 6.4ની અંદર આપણને આપેલું છે લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેમી જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે તો બુલેટિન તેની પ્રારંભિક ગતિ ઉર્જાના 10% ઉર્જા તેમાંથી બહાર નીકળે છે તો બહાર નીકળતી બુલેટિનની ઝડપ કેટલી। હવે અહીંયા ગોળીનું દળ આપ્યું છે અને પ્રારંભિક ગોળીની ઝડપ આપી છે 200 મીટર પર સેકન્ડ। સૌથી પહેલાં તો ગોળીનું દળ એમ બરાબર 50 ગ્રામ એટલે 50 × 10⁻³ kg। ગોળીની પ્રારંભિક ઝડપ u બરાબર 200 મીટર પર સેકન્ડ અને ગોળીની પ્રારંભિક ગતિ ઉર્જા એના આધારે મળે આપણને ki બરાબર 1/2 mu²। 1/2 50 × 10⁻³ અને ગુણ્યા 200નો વર્ગ સાદુરૂપ આપતા અહીંયા આપણને બરાબર જવાબ મળશે 1000 જૂલ ki। હવે આપણને કહેવામાં આવ્યું છે પ્રારંભિક ગતિ ઉર્જાના 10% ઉર્જા પ્લાયવુડમાંથી બહાર નીકળતી ગોળીની અંતિમ ઉર્જા શું કહેવામાં આવ્યું છે આપણને રકમની અંદર 2 સેમી જાડાઈના નરમ પાટિયા તરફ છોડે તો બુલેટની તેની પ્રારંભિક ગતિ ઉર્જા આપણે મળી ગઈ 1000 જૂલ। એના 10% ઉર્જા તેમાંથી બહાર નીકળે તો 10% બહાર નીકળે એ એટલે એની અંતિમ ઉર્જા થાય તો અંતિમ ઉર્જા kF બરાબર પ્રારંભિક ગતિ ઉર્જાના કેટલા ટકા 10%। પ્રારંભિક ગતિ ઉર્જા એટલે ki ના 10% તો 1000 ગુણ્યા 10/100 10% અને kF એટલે 1/2 mv²। તો અંતિમ ઝડપ ગોળીની v આપણે મેળવવાનું છે તો v² ને કરતાં બનાવી દો તો 100 ગુણ્યા 2 અને છેદમાં દળ 50 × 10⁻³ તો સાદુરૂપ આપતા ઉપર નીચે 2 વડે ગુણ નાખો એટલે થઈ જાય 2000 અને 4000 v² બરાબર થઈ જાય 4000 તેથી v બરાબર વર્ગમૂળમાં 4000 63.2 મીટર પર સેકન્ડ। 4000નું વર્ગમૂળ 63.2 મીટર પર સેકન્ડ। તો ગોળીની અંતિમ ઝડપ આપણને પૂછી હતી ગોળીની અંતિમ ઝડપ જે છે એ મળશે આપણને 63.2 મીટર પર સેકન્ડ। પ્રારંભિક ઝડપ કેટલી હતી
200 मीटर पर सेकंड तो अंतिम झड़प बराबर है आपने मळे है 63.2 मीटर पर सेकंड। त्यार पछीनो दाखलो है स्वाध्यायनी अंदर बीजो दाखलो जबरदस्त दाखलो आप्यो है। प्रारंभ में स्थिर रहेल, प्रारंभ में स्थिर एटले प्रारंभिक वेग u बराबर 0, 2 kg दળ m बराबर 2 kg, समक्षितिज दिशाનું બળ આપ્યું છે આપણને 7 ન્યૂટન ની અસર હેઠળ ટેબલ ઉપર રહેલ ગતિક ઘર્ષણાંક म्यूएस चैप्टर 5 में भणी गया। तो आपेली गणतरी करो। पेलू है लगाड़ेल बळ वडे 10 सेकंड में थयेलू कार्य। आकृति आनी अंदर आवी थाय। आ एक दाखला तरीके ब्लॉक है, ब्लॉकनु वजन बळ अधो दिशा में अने लंब बळ n। हवे 7 न्यूटननु बळ लागे छे समक्षितिज दिशा में, बराबर है। तो घर्षण बळ एनी विरुद्ध दिशा में एफएस घर्षण बळ। सौथी पहला तो आपणे घर्षण बळनी बात कर दईए। तो घर्षण बळ एफएस बराबर म्यूएस एन एटले mg। 5मा चेप्टर में आवी गयुं तमारे म्यूएस पॉइंट m 2 kg g 9.8 મળશે આપણને 1.96 ન્યૂટન ઘર્ષણ બળ મળી ગયું। તો આકૃતિના આધારે આપણે ટોટલ मतलब आ बेने समास बळ એટલે કે પરિણામી बळ तो परिणामी बळ बराबर थी जाए F माइनस एफएस। F है 7 माइनस 1.96 5.04 जेने આપણે F डैश कही दईए परिणामी बळ 5.04 न्यूटन। तो परिणामी बळ नी असर हेठळ पदार्थनो प्रवेग एफ डैश बराबर एम ए, તેથી ए बराबर एफ डैश अपॉन एम 5.04 भाग्या एम 2 बराबर थी जैसे 2.52 मीटर पर सेकंड स्क्वेर। हारे हारे આપણે એ પણ મેળવીએ છીએ 10 સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર d બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર। પ્રારંભિક ઝડપ તો 0 છે એટલે u0 તો 0 પ્લસ 1/2 એ આપણે મેળવો 2.52 અને t 10નો વર્ગ 252 ભાગ્યા 2 126 ડી મળી ગયો આપણને 126। હવે આપણે 1 બાય 1 પ્રશ્ન વિશે વાત કરીએ તો લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય। લગાડેલું બળ છે 7 ન્યૂટન। પહેલો પ્રશ્ન લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય। તો 10 સેકન્ડમાં થયેલું કાર્ય માટે બળ તો ખબર છે આપણને, હવે અંતર એટલે આપણે પહેલાં મેળવ્યું। તો W બરાબર એફ ડી કોસ થીટા। एफ लगाड़ेलू बळ 7 गुणा 126 थीटा बराबर 0। बळ अने स्थानांतर बेनी दिशा केवी थाय एक ज। तो लगाड़ेल बळ वडे थयेलू कार्य W बराबर F इंटू डी। चलो 6 सत्ता 42 12 सत्ता 84 4 88 882 जूल W1 कहीए छे। नंबर 2 घर्षण बळ वडे 10 सेकंड में थयेल कार्य। तो W2 बराबर एफएस इंटू डी। घर्षण बळ वडे एटले माइनस एफएस 1.96 गुणा 126 1.96 गुणा 126। तो जे मूल्य मळशे आपणने 246.96 246.96 एटले 247 जूल W2। त्रीजू है 10 सेकंड में
10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય. તો આ બે રીતે મેળવી શકાય. એક આવું થાય જેને હું W3 કહી દઉં, W1 પ્લસ W2. તો W1 882, આ 247, 635 જૂલ. એક આ મેથડ થાય જે પરિણામી. અને બીજી મેથડ આપણે એવી પણ કહી શકીએ, W3 બરાબર F ડેશ ઇન્ટુ ડી. F ડેશ એટલે પરિણામી બળ આપણે મેળવું છે. તો પરિણામી બળ છે 5.04 ગુણ્યા 126, તો પણ જવાબ મળશે 635 જૂલ. બે વસ્તુ એક જ છે, ગમે તે રીતે મેળવું. અને છેલ્લું છે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો સીધું જ આપણે અહીં કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે થયેલું કાર્ય છે ગતિ ઉર્જાના ફેરફાર જેટલું. તો પરિણામી બળ વડે થયેલું કાર્ય છે એ 635, એટલે અહીં W3, તેથી ડેલ્ટા કે બરાબર 635 જૂલ. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર બી આપણે કહીએ કે 635 જૂલ. તો એક સારો અને સમજવા જેવો પ્રશ્ન છે કે જેની અંદર ઘણા બધા પ્રશ્નો આપેલા છે આપણને. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 6.2 અહીંયા કમ્પ્લીટ થાય છે. તો કાર્યને રિલેટેડ આખી ચર્ચા અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આપણે.